ગુજરાતમાંથી જ્યારે પણ કોઈ અલગ પ્રદેશની માંગ ઉઠી છે તો સામાન્ય રીતે ક્યાંક અલગ સૌરાષ્ટ્ર હોય કે અલગ કચ્છ હોય એ પ્રકારની માંગણી ઉઠી છે. પરંતુ હવે જ્યારે આદિવાસીઓ માટેના એક અલગ પ્રદેશ એટલે કે ભીલ પ્રદેશની જ્યારે માંગ ઉઠી છે તો એ ફક્ત ગુજરાતની માંગણી નથી, પરંતુ એ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ચારેય રાજ્યોના આદિવાસી સમાજની માંગ છે. તો જ્યારે આ માંગ ઉઠે છે ત્યારે ક્યાંક એવું લાગતું હોય છે કે કદાચ ચૂંટણી આવી રહી છે એટલા માટે આ મુદ્દો જે છે એટલે માંગ ઉઠી રહી છે, પરંતુ એવું પણ નથી. હવે આ માંગ જે છે એ શા માટે ઉઠી રહી છે, તેની પાછળના કયા કારણો છે તેના વિશે પણ જાણવું જરૂરી છે. વધુ વિગતો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. તો ગુજરાતમાંથી જ્યારે પણ અલગ પ્રદેશની માંગ ઉઠે છે તો ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ઘણા એવા સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે કે જ્યાં વિકાસથી વંચિત રહી ગયા છે, અંતરિયાળ વિસ્તારો છે, અને એટલા માટે ક્યાંક અલગ પ્રદેશનો દરજ્જો જો તેમને મળી જાય તો પછી એ વિસ્તારોમાં વિકાસની સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ ઓછી થઈ જાય. પરંતુ ફક્ત સૌરાષ્ટ્ર કચ્છની નહીં, પરંતુ આદિવાસી સમાજ જે છે, ખાસ કરીને ગુજરાતનો જ નહીં પરંતુ અન્ય 3 રાજ્યો છે, જે મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે અને મધ્યપ્રદેશ છે, આ ત્રણેય રાજ્યોના આદિવાસીઓ જે છે એ ક્યાંક એવું વિચારી રહ્યા છે કે તેઓ પણ વિકાસથી વંચિત છે. અને આપણે પણ જોઈ જ રહ્યા છે ગુજરાતના જે આદિવાસી વિસ્તારો જે છે, જે દાહોદ હોય, છોટાઉદેપુર હોય, નર્મદા હોય અને અરવલ્લીના પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આદિવાસીઓની વસ્તી છે. તો આ બધા જ્યારે આદિવાસી સમાજના લોકો એ જ્યાં રહે છે, જેવી સ્થિતિમાં રહે છે, આપણે ઘણીવાર ઘટનાઓ જે છે, સમાચારો જોયા છે કે કોઈ પ્રસૂતાને જોડીમાં નાખીને તેને લઈ જવી પડે, કોઈ જે આદિવાસી શાળાના બાળકો હોય તેમના માટે શાળા જે છે એ વ્યવસ્થિત ના હોય, એ લોકોને કાચા ઝૂંપડીમાં શાળાઓ હોય છે, જે બાળકો હોય છે એ ચોમાસામાં જે ગામડામાં રહેતા હોય છે, રસ્તો તૂટી જતા એ લોકો શાળાથી વંચિત રહી જાય, શિક્ષણથી વંચિત રહી જાય, ક્યાંય જઈ શકતા નથી. તો આ પ્રકારની જ્યારે સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે એ જે તે સમુદાયના લોકોને પોતાના અલગ પ્રદેશની માંગ ઊભી થાય એ ખૂબ સ્વાભાવિક બની જાય છે. ત્યારે હવે આદિવાસી સમાજ જે છે એ ગુજરાતનો તે સંગઠિત થઈ રહ્યો છે ફરીવાર. અને આજે જ્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર જે માનગઢ આવેલું છે એ માનગઢમાં ખાસ કાર્યક્રમનું આયોજન થયું છે. અને એ કાર્યક્રમ પાછળનો હેતુ એ ફક્ત કોઈ ચૂંટણી સમયને ફરી ભીલિસ્તાનનો કે ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવવો એ નથી, પરંતુ એ મુદ્દો જે છે તેની પાછળનો હેતુ એ છે કે અમે ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે, સરકાર હવે આ અમારી માંગણી સાંભળો. અને સરકાર કે જે વિકાસના સતત વાયદા આપે છે પરંતુ એ મુજબની કોઈ જ કામગીરી એ જમીન પર થતી નથી. હકીકત અને આદિવાસી વિસ્તારના લોકોની જે જીવનની પદ્ધતિ જે છે એ ક્યારેય બદલાતી જોવા મળતી નથી. એટલે આદિવાસી વિસ્તારના જે લોકો જે છે એમને ક્યાંક એવી આશા છે કે જો અલગથી પ્રદેશ બને તો પછી અમારી જે વિકાસની સમસ્યાઓ છે તે તો હલ થશે જ, પરંતુ અમારી સંસ્કૃતિ અને ઓળખ ઉપર જે સતત પ્રહારો થાય છે, જે અમારી સાથે જળ જમીનના જે અમારા પ્રશ્નો છે, જંગલના જે અમારા પ્રશ્નો જે છે, જે અમને ખેતરમાં ખેડાણ કરવા દેવામાં આવતું નથી એવું કહીને કે એ જમીન જે છે એ વન વિભાગની છે. આદિવાસી વિસ્તારના એ ખેડૂતો કે જેમની આજીવિકા એ ખેતી ઉપર નિર્ભર કરે છે, એમને બીજું કોઈ કામ આવડતું નથી, એટલે જમીન ઉપર ખેતી કરતા જ્યારે તેમને અટકાવે છે ત્યારે તેમનો પરિવાર જે છે એ પરિવાર ક્યાંક ભૂખે ન મરે. તો આ પોતાના સમાજની, સમુદાયની ચિંતા તો છે જ, પરંતુ પોતાના પરિવારની, પોતાનું અસ્તિત્વ ક્યાંક ભૂસાઈ ન જાય એ પણ એક મોટી ચિંતા આદિવાસી સમુદાયને સતાવી રહી છે. એટલે આ બધા કારણો જે છે એ જ્યારે સમજવા બેસીએ ત્યારે આદિવાસી સમાજની આ માંગણી જે છે અલગ ભીલ પ્રદેશની એ ક્યાંક વાજબી ચોક્કસપણે લાગે. પરંતુ શું આ માંગણી કરી દેવા માત્રથી તેમને પ્રદેશ મળી જશે? કેમ કે એવું તો થતું નથી. જ્યારે પણ અલગ રાજ્યની કે કોઈ અલગ પ્રદેશની રચના કરવાની આવે તો તેની પાછળ ઘણી બધી પ્રક્રિયાઓ જે છે તે કરવી પડતી હોય છે. અને સૌથી પહેલાં તો ઘણી વખત આ જે અલગ ભીલિસ્તાનની માંગણી જે છે એ ઘણા નેતાઓએ ઉઠાવેલી પણ છે. ગુજરાતમાંથી છોટુ વસાવાએ સૌથી પહેલાં આ માંગણી ઉઠાવી હતી અને તેમના કાર્યકાળ દરમિયાન તો આ જે કામગીરી જે છે તે થઈ નહીં. અને હવે ચૈતર વસાવાએ પણ આ માંગણી ઉઠાવેલી છે, પરંતુ ચૈતર વસાવા કે જે સતત આદિવાસીઓના પ્રશ્નો મુદ્દે લડતા હતા તે હાલ તો જેલમાં બંધ છે. અને એટલા માટે હવે આ ભીલ પ્રદેશની જે માંગણી છે તેને લઈને અન્ય જે રાજ્યોમાં આદિવાસી સમાજના મોટા નેતાઓ છે તે તમામ એક થઈને આગળ આવ્યા છે. એટલે સૌથી પહેલાં જે સમસ્યા હતી કે આદિવાસી સમાજની એકતાની, એ એકતા તો બતાવી રહ્યા છે, સંગઠન જે છે તે તો જોવા મળી રહ્યું છે, પરંતુ તમામ જે નેતાઓ એકત્ર થઈને પછી સરકાર સમક્ષ રજૂઆત કરે, શું એટલાથી સરકાર તેમની માંગણીને સ્વીકારી લેશે? તેવું પણ એક મોટો સવાલ છે. અને તે થાય તેવું પણ દૂર સુધી હાલ તો શક્ય લાગતું નથી.
અત્યારે જ્યારે અલગ અલગ નેતાઓ જે છે આ માંગણી ઉઠાવી રહ્યા છે, પરંતુ ગુજરાતમાંથી પણ આમ આદમી પાર્ટીના નેતાઓ તેને સમર્થન તો આપી જ રહ્યા છે, કેમ કે ક્યાંક આ નેતાઓ જે છે એના માટે પક્ષ કરતા હવે આદિવાસી સમાજ જે છે, પોતાનો સમાજ એ વધારે મોટો છે અને આ સમાજના જે લોકો જે છે તેને અન્યાય થાય તો પછી રસ્તા પર ઉતરવું જ પડે, તો આંદોલન કરવું જ પડે. આદિવાસી સમાજ જ્યારે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવતો હોય તો નેતાઓએ પોતાની હાજરી જે છે તે પુરાવી જ પડે, કેમ કે હવે નવા રાજ્યની સ્થાપનાની આ વર્ષો જૂની માંગ છે. ત્યારે હવે આ જે એક સળગતો મુદ્દો બની રહ્યો છે આદિવાસી સમાજના લોકો માટે, એ બાબતે હવે જ્યાં સુધી નેતાઓનું સમર્થન ન મળે ત્યાં સુધી કોઈ નક્કર પગલાં જે છે એ સરકાર દ્વારા લેવાય તેવું પણ શક્ય નથી. એટલે જે આખી પરિકલ્પના જે છે એ આદિવાસી સમાજની કે પોતાનો એક ભીલ પ્રદેશ હોય તે ફક્ત ગુજરાત પૂરતો સીમિત નથી, પરંતુ ચારે રાજ્યોના જેટલા પણ લોકો જે છે, અંબાજીથી ઉમરગામ સુધીનો જે વિસ્તાર છે તે આ ભીલ પ્રદેશમાં સામેલ હોવો જોઈએ તેવી માંગણી થઈ રહી છે. સાથે સાથે મહારાષ્ટ્રના ઘણા જિલ્લા છે, મધ્યપ્રદેશના પણ ઘણા જિલ્લા છે અને રાજસ્થાનના પણ ઘણા જિલ્લા છે. એટલે આ તમામ જે લોકો જે છે તે જો એકઠા થઈને આ માંગણી કરતા હોય તો પછી એ માંગણીના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડશે. અને વાત ખાલી ગુજરાતની કરીએ તો વસ્તી ગણતરી છેલ્લે તો 2011માં થઈ, તો હવે 2011ની વસ્તી ગણતરી મુજબ લગભગ 14% જેટલી જે વસ્તી જે છે એ ગુજરાતમાં આદિવાસી સમુદાયની હતી. તો તમે વિચાર કરો કે ગુજરાત સિવાયના અન્ય 3 રાજ્યો પણ જો આ માંગણીને લઈને એકત્ર થાય છે તો પછી કેટલા એવા લોકો જે છે કે તેમની આ માંગણી જે છે, અને ખૂબ જ વિશાળ સંખ્યામાં આ સમુદાય જ્યારે એકત્ર થાય છે તો પછી સરકારે તેમના મુદ્દે હવે યોગ્ય તેમની સમસ્યાનું નિરાકરણ આવે તે પ્રકારની પ્રક્રિયાઓ હવે કરવી જ પડશે. એટલે આગામી હવે ચૂંટણીનો માહોલ છે ગુજરાતની અંદર, અને એના પછી પણ જ્યારે અન્ય સમુદાયના જે લોકો જે છે પોતપોતાની માંગણીઓને લઈને ગુજરાતમાં રસ્તા પર ઉતરતા આવ્યા છે, અને આદિવાસી સમાજ જે છે એ તો પોતાના હકની માંગણી માટે ઉતરી રહ્યો છે. એટલે હવે જોવાનું એ જ રહેશે કે આગામી સમયમાં આ પ્રકારે જે માંગણી જે છે તેને સરકાર જે છે કોઈ નિર્ણય લે છે, આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવે છે કે કેમ. આ સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.